આચારસંહિતાના નિયમોનો ભંગ કરી સરકારી કર્મચારીનો વિડીયો વાયરલ થયો હોય ત્યારે આચારસંહિતાના નિયમો પ્રમાણે કોઈપણ સરકારી કર્મચારી કોઈપણ પક્ષ કે નેતાનો પ્રચાર કરી શકે નહીં। ત્યારે આ વિડીયોમાં દેખાતા હસમુખ ચપાડિયા એ એક સરકારી કર્મચારી છે અને તેના દ્વારા ચૂંટણીલક્ષી પ્રચાર થાય તેવો વિડીયો બનાવવામાં આવ્યો છે। ત્યારે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અવારનવાર રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેમજ ચૂંટણી પંચને પણ લેખિતમાં, મૌખિકમાં, ઈમેલ દ્વારા તેમજ વોટ્સએપ જેવા અલગ અલગ માધ્યમોથી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ એકતરફી ચાલતું ચૂંટણી પંચ જાણે કાર્યવાહી કરવા માટે નિરાશ હોય તેવો ઘાટ કઢાઈ રહ્યો છે। જોકે હવે મતદાનને 48 કલાકથી પણ ઓછો સમયની વાર હોય તો હજુ પણ ચૂંટણી પંચ આ સરકારી કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરશે કે કેમ, કે પછી સત્તાધીશોના દબાણમાં આવી મૌન રહેશે, તે એક મોટો પ્રશ્ન છે। નમસ્કાર મિત્રો, હું હસમુખ ચપાડિયા રાજકોટથી આપણા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી અને આપણા માનનીય લોક લાડીલા ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબની સાથે છું અને ભારતીય જનતા પાર્ટીની સાથે છું। અબ કી બાર 400 પાર।